आप देख रहे हैं प्लस इंडिया लाइव न्यूज। खबर सूरत से। अमरोली थाना क्षेत्र में बच्चे के अपहरण और हत्या के चकित कर देने वाले मामले में पुलिस को बड़ी सफलता मिली है। 21 अगस्त 2025 को अमरोली के कृष्णा नगर गुजरात हाउसिंग बोर्ड गणेशपुरा इलाके से एक नाबालिग बच्चे का अपहरण कर लिया गया था। शिकायत मिलने पर पुलिस ने गंभीरता से जांच शुरू की। सीसीटीवी फुटेज के आधार पर पता चला कि आरोपी बच्चे को लेकर ट्रेन से मुंबई की ओर भागा था। इस बीच लोकमान्य तिलक पुलिस स्टेशन में ट्रेन के अंदर टॉयलेट से बच्चे का शव बरामद हुआ। इसके बाद क्राइम ब्रांच और अमरोली पुलिस की टीम ने संयुक्त कार्रवाई करते हुए आरोपी को पकड़ने के लिए लगातार 3 दिन तक मुंबई के अलग अलग इलाकों में छापेमारी की। अंततः बीकेसी इलाके में भीड़-भाड़ वाले मजदूर क्षेत्र से आरोपी को धर दबोचा गया। पूछताछ में आरोपी ने चौंकाने वाला खुलासा किया। आरोपी विकास कुमार बब्शन उदयाल शाह, जो पहले सऊदी अरब और खाड़ी देशों में मजदूरी करता था, अप्रैल 2025 में भारत लौटा और बेरोजगार हो गया। सूरत में अपनी मासी के घर रह रहा था और मासी द्वारा काम धंधा करने के लिए लगातार टोके जाने से नाराज होकर उसने मासी के बेटे का अपहरण किया और उसकी हत्या कर दी। अमरोली पुलिस स्टेशन में इस मामले में भारतीय दंड संहिता की धारा 137/2, 103(1) के तहत मामला दर्ज किया गया है। आरोपी फिलहाल पुलिस हिरासत में है और आगे की जांच जारी है। गई तारीख 21/8/2025 ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ફરિયાદી બેનના 3 વર્ષના બાળકનું કિડનેપિંગ કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી અને 3 વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી। ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધેલો। આ બાળક જે 21 તારીખે ગયો કિડનેપ કરીને 22 તારીખે લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની ટ્રેનના ડબ્બામાંથી લાશ મળી આવી હતી અને એનું ગળું કાપવામાં આવ્યું હતું અને 3 વર્ષના બાળકનો ગંભીર પ્રકારનો ગુનો હોય લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનનો પણ આ બાબતની તપાસ ચાલી રહી હોય। ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ તપાસમાં તરત જ ત્યાં પહોંચી હતી અને છેલ્લા 4 દિવસથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ઝાલા, પીએસઆઈ ગામિત અને અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમો ત્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરી રહી હતી। આ આરોપી સતત પોતાનું લોકેશન બદલ રહેતો હતો। દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમોએ સતત 2-3 કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા 1 કિલોમીટર જેટલું ચેસ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે। સૌ પ્રથમ એને બાંદ્રા વિસ્તારમાં એકવાર લોકેશન મળ્યું હતું તો બાંદ્રા વિસ્તાર પોલીસની ટીમે એક દિવસ આખો બાંદ્રા વિસ્તારમાં ઘૂમતા હતા। બીજે દિવસે કુલ્લા વિસ્તારમાં એકવાર ફોન કરી ચાલુ કરીને બંધ કરી દીધું હતું તો પોલીસની ટીમે આખો દિવસ કુલ્લા વિસ્તારમાં ત્યાંથી લોકલ માણસો પાસેથી સ્કૂટર, સાયકલ, રિક્ષા આ બધું અલગ અલગ રીતે સર્વેલન્સમાં બેસીને સર્વેલન્સ કરતા હતા। ચાલીને રેલવેના પ્લેટફોર્મો, બંધ ડબ્બાઓ, કમ્પાર્ટમેન્ટ એમ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે 3 દિવસમાં રાત દિવસ જોયા વગર સતત મહેનત બાદ કાલ રાતે આને પકડવામાં આવ્યો છે। આરોપી વિકાસ બિસુદીદયાલ શાહ એ જે મરનાર છોકરા છે એના સગા માસીનો છોકરો હતો તો આની ઉંમર 30 વર્ષ છે। આ લોકો મૂળ સિવાન બિહાર ડિસ્ટ્રિક્ટ બિહારના રહેવાસી છે। આરોપી અગાઉ કતાર, સઉદી અરેબિયા અને અલગ અલગ બહારના કન્ટ્રીઓમાં પણ નોકરી કરી હતી। છેલ્લા એપ્રિલથી એ ઇન્ડિયા આવી ગયો હતો, કોઈ કામ ધંધો કરતો નહોતો। સુરતમાં એમના માસીના ઘરે એની મમ્મી ને એની બેન સાથે અહીંયા આવ્યા હતા 15 દિવસ પહેલા અને એના મમ્મી ને બેન પરત જતા હતા અને પરત જવું ન હતું અને એમની સાથે અહીંયા રહેવું હતું એના માસીના ઘરે અને કામ કોઈ કરવું ન હતું। એના માસીએ કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું ને આ અનુસંધાને જ એના માસીના છોકરાને 21 તારીખે બપોરે કિડનેપ કરી 3 વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો। લઈ ગયા પછી એને થયું કે આને શું કરીશ એટલે એને ટ્રેનના ડબ્બામાં એનું ગળું કાપી અને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો। આને પકડીને આગળની વધુ પૂછપરછ ચાલી રહી છે અને વધુ તપાસ માટે અમરોલી પોલીસને સોંપવામાં આવશે। इस पूरे मामले को लेकर आपकी राय क्या है, हमें कमेंट कर जरूर बताएं। आप बने रहिए प्लस इंडिया लाइव के साथ। जल्दी लौटेंगे अगली खबर के साथ। अपडेट के लिए चैनल को करें सब्सक्राइब, जहां हर खबर सिर्फ खबर नहीं, हकीकत की दस्तक होती है।